નમસ્કાર સુપર 6 માં આપનું સ્વાગત છે। હું છું જગદીશ અને આજે સુપર 6 માં વાત કરીશું સૌથી મહત્વના 6 મુદ્દાઓની। સૌથી પહેલા એ જાણીશું કે ગુજરાતની હોસ્પિટલો દર્દીઓ માટે છે કેટલી સલામત। વાત કરીશું હલ્દ્વાનીમાં ભડકેલી હિંસાની અને જાણીશું કે પ્રસિદ્ધ થવાની ઘેલછામાં કરાતા સ્ટન્ટ કેવા પડી શકે છે ભારે। સૌથી પહેલો મુદ્દો આજે વાત આણંદની જનરલ હોસ્પિટલની કે જ્યાં ઉંદરોએ આતંક મચાવ્યું છે। સ્વસ્થ થવા માટે દર્દી હોસ્પિટલમાં જતો હોય છે, દાખલ થાય છે, પણ ઉંદરે કરડી ખાધો દર્દીનો જ પગ। બીજા મુદ્દામાં વાત કરીશું ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ભડકેલી હિંસાની। સમગ્ર ઘટનામાં સામે આવ્યા છે ખૂબ જ ચોંકાવનારા ખુલાસા। શું ષડયંત્ર અંતર્ગત કરાયા હતા હુમલા? આ સવાલ પણ થઈ રહ્યો છે। ત્રીજો મુદ્દો અને તેમાં આજે વાત કરવાના છીએ સૌથી ચિંતાજનક ઘટનાક્રમની। માંડલ બાદ રાધનપુરમાંથી પણ સામે આવ્યો અંધાપા કાંડ। આખરે ક્યાં સુધી દર્દીઓની આંખ મુદ્દે તંત્ર કરશે આંખ મીચામણા? ચોથો મુદ્દો એક એવા પિતાની વાત જેને દીકરીને ડોક્ટર બનાવવા ચોરી કરી। જાણીશું કે આ ચોરી પિતાને કેટલી ભારે પડી। પાંચમો મુદ્દો ખતરનાક સ્ટન્ટ અમદાવાદમાં કરવામાં આવ્યો। ઘાતક હથિયાર સાથે સ્ટન્ટ કર્યો, રિક્ષા ચાલકને ભારે પડ્યો। બેફામ બનેલા સ્ટન્ટબાજો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને અંતિમ મુદ્દો છઠ્ઠો મુદ્દો અદ્ભુત બચાવ। કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે, અને એવી જે ઘટના મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પર જોવા મળી, જ્યાં થયો એક વૃદ્ધ દંપતીનો આબાદ બચાવ।